હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો અમે આવી ગયા છીએ જીરો ઉપાડવા ગામડે. હા, ગામડાની મોજ માણવા આવી ગયા છે. કેવી રીતના જીરો ઉપાડી શકાય? જો આ છે જીરો. જો આવી રીતના જીરો ઉપાડે છે. ગબ્બાભાઈ પણ જીરો ઉપાડી રહ્યા છે. જુઓ, દે ધનાધન. આવી રીતના જીરો ઉપાડવામાં આવે છે સૌથી પહેલાં. હા, શાકમાં નાખવામાં પણ કામ આવે છે જીરું. ઘણાય મરી મસાલામાં ઉપયોગી આવે છે જીરું. તો ખેડૂત આવી રીતના ઉગાડે છે, દવા પાય, ખડ નિંદણ કરે, પછી સહેલે જો આવી રીતના ઉપાડવામાં આવે છે જીરું. મોટું થાય ને એટલે એમાં પણ એના માળ આવે, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ. હા, પહેલો માળ આવે તો પહેલો માળ જ લઈ લેવાય. હા, આ જુઓ પાથરા, જીરો ઉપાડીને પાથરા થઈ ગયા છે એકદમ તૈયાર. હુકવણી પણ કરી નાખી છે પાથરાની. પહેલાં ઉપાડવું પડે સૌથી પહેલાં, પછી આવા પાથરા કરવા, નાના મોટા પાથરા કરવા પડે. લીલું હોય ને એટલે હુકવણી કરવી પડે 2-4 દી લગન. આ જોઈ શકો છો જીરું. જીરું પણ સારું હોય ગયું છે. આવી રીતના પાથરા જુઓ. જો આ છે મિલનભાઈ. મિલનભાઈ ખેડૂત છે, એનું જ જીરું છે. એ કે આવી જાવ જીરું ઉપાડવા. જીરું નહીં દેખા તો કુછ નહીં દેખા. શાકમાં ન નાખો તો શાક બગડી ગયેલું જ રહે, સુગંધ ન આવે શાકમાં. સુગંધ નાખવા માટે આવી રીતના જીરું વાવવું પડે, ઉપાડવું પડે. જુઓ, પછી હલારમાં કાઢવું પડે. જોઈ શકો છો. બધાય દાળિયા આવી ગયા છે. બધાય દાળિયાને 200-200 રૂપિયા દાળિયા રાખ્યા છે. આ જો આવી રીતના દેખાય છે જીરું, મોટા મોટા કૂણા. જોઈ શકો છો જીરું. જીરું એકદમ સારું ઉગ્યું છે. એને રેતાળ જમીન કરતાં માટીયાર જમીન હોય ને, એ જમીન એને સારી ગુણવત્તા આપે છે. જોઈ શકો છો જીરું. જુઓ, પાથરા પણ થઈ ગયા છે, અડધું ઉપાડી લીધું છે. આ છે એકદમ જ્યારે ઊભું હોય ને ત્યારે આવું ઘન ઘોકર લાગે. હા, જોઈ શકો છો જીરું, ગામડાનું જીરું. તો મિત્રો, જીરું વાવો અને ખેડૂતોને ભાવ પોસાય એમ ભાવ આપો. અને અમારા વિડીયો નવા નવા જોવા હોય તો ચેનલને સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો ફટાફટ.